નમસ્કાર મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનના વારંવાર પૂછાતા 25 પ્રશ્નોનો ભાગ 26 લઈને આવ્યા છીએ. તો સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર 1. શરીરમાં આયર્નની ઉણપથી થતો ત્રુટિજન્ય રોગ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, એમોનિયા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રકાશની તરંગ લંબાઈ માપવાનું સાધન જણાવો. તો જવાબ છે સ્પેક્ટ્રોમીટર. ઓપ્શન બી આપણો સાચો રહેશે. નેક્સ્ટ પ્રશ્ન. જાહેર હિસાબી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, વિરોધ પક્ષના સભ્ય. જાહેર હિસાબી સમિતિના અધ્યક્ષ કોણ હશે? વિરોધ પક્ષના સભ્ય. નેક્સ્ટ પ્રશ્ન. ભારતના પ્રથમ મહિલા ચૂંટણી કમિશનર કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, વી.એસ. રમાદેવી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ. આ વિધાન કોનું છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, જયપ્રકાશ નારાયણ. ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ. આ વિધાન જયપ્રકાશ નારાયણનું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઈમેલ થકી મોકલવામાં આવતી ફાઇલને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ સી સાચો રહેશે, એટેચમેન્ટ. ઈમેલ થકી મોકલવામાં આવતી ફાઇલને શું કહેવામાં આવે છે? એટેચમેન્ટ. જોઈએ નેક્સ્ટ. મૈત્રક વંશના રાજવીઓનું પાટનગર કયું હતું? તો મૈત્રક વંશના રાજવીઓનું પાટનગર વલભી હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઉપગુપ્ત નામના બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ ધર્મનો અંગીકાર કોણે કર્યો હતો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ઉપગુપ્ત નામના બૌદ્ધ સાધુના ઉપદેશથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયા સોલંકી રાજાએ પરમ અહર્તની પદવી ધારણ કરી હતી? વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, કુમારપાળ સોલંકી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કોના સમય દરમિયાન ચીની યાત્રાળુ હ્યુએન સંગે ગુજરાતની મુલાકાત લીધી હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ધ્રુવસેન બીજાના સમયમાં હ્યુએન સંગે ગુજરાતની મુલાકાત લીધી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયું જંગલ પૃથ્વીના ફેફસાના રૂપમાં જાણીતું છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, એમેઝોનના જંગલો જે પૃથ્વીના ફેફસાના રૂપ તરીકે જાણીતા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જૂનાગઢની આરજી હુકુમતના સેનાપતિ કોણ હતા? જૂનાગઢની આરજી હુકુમતના સેનાપતિ કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, રતુભાઈ અદાણી હતા. આરજી હુકુમતના સેનાપતિ કોણ હતા? રતુભાઈ અદાણી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રશિયાના માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? રશિયાના માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ઇવાનોવા. કયું? ઇવાનોવા. જોઈએ નેક્સ્ટ. મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, ઈરાની શૈલીમાં થયેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સૂર્યથી દૂર આવેલા ગ્રહોના ક્રમમાં નીચે લખેલા કયા બે ગ્રહો મંગળ અને યુરેનસની વચ્ચે આવે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, શનિ અને પૃથ્વી. સૂર્યથી દૂર આવેલા ગ્રહોના ક્રમમાં નીચે લખેલા કયા બે ગ્રહો મંગળ અને યુરેનસની વચ્ચે આવે? તો શનિ અને પૃથ્વી મંગળ અને યુરેનસની વચ્ચે આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, જેસોરની ટેકરીઓ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ભાદર નદી. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? ભાદર નદી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયા ગ્રંથમાં અલાઉદ્દીન ખિલજીની ગુજરાત પર ચડાઈનું વર્ણન છે? કયા ગ્રંથમાં અલાઉદ્દીન ખિલજીની ગુજરાત પર ચડાઈનું વર્ણન છે? તો જવાબ છે ઓપ્શન સી, કાન્હડે પ્રબંધ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મોહમ્મદ બેગડાએ બંધાવેલો ભમ્મરિયો કૂવો અને ચાંદા સૂરજ મહેલ ગુજરાતમાં ક્યાં આવેલો છે? તો જવાબ છે ઓપ્શન એ, મહેમદાબાદમાં. મોહમ્મદ બેગડાએ બંધાવેલો ભમ્મરિયો કૂવો અને ચાંદા સૂરજ મહેલ ક્યાં આવેલો છે? મહેમદાબાદમાં. જોઈએ નેક્સ્ટ. વી.એસ. નાયપોલ ને નીચેનામાંથી કયા પુસ્તક માટે બુકર પુરસ્કાર મળેલ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ઇન એ ફ્રી સ્ટેટ. ઇન એ ફ્રી સ્ટેટ. જોઈએ નેક્સ્ટ. વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે?
તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંગાળના ભાગલા કયા વાઇસરોયે રદ કર્યા હતા? જવાબ રહેશે આપણો ઓપ્શન બી લોર્ડ હાર્ડિંગ્સ. લોર્ડ હાર્ડિંગ્સે બંગાળના ભાગલા રદ કર્યા હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આનર્ત વિસ્તાર એટલે ગુજરાતનો કયો ભાગ? તો વિદ્યાર્થી મિત્રો આનર્ત વિસ્તાર એટલે ગુજરાતનો ઉત્તર ભાગ. કયો ભાગ? ઉત્તર ભાગ એટલે આનર્ત વિસ્તાર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સૌથી વધારે સમય કયા બ્રિટિશ વાઇસરોયનો સમયગાળો ગણાય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી લિનલિથગોનો. સૌથી વધારે સમય કયા બ્રિટિશ વાઇસરોયનો સમયગાળો ગણાય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે લિનલિથગો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ખારા ઘોડા શું છે? ખારા ઘોડા શું છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી સ્થળનું નામ છે. ખારા ઘોડા એ એક સ્થળનું નામ છે. વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.